નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારથી। વડોદરા જિલ્લાના પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન પ્રભાવિત બન્યું છે। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર પાણી ભરાયા છે, જ્યારે લાંબા સમયથી અસહ્ય બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી છે। બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લાના પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। વરસાદને કારણે જાહેર માર્ગો પર પાણી જ પાણી જોવા મળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાતળિયા હનુમાનજી મંદિર રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર, સામળકુવા 4 રસ્તા, હંસનગર, આંબેડકર સર્કલ, ચોકસી ચેમ્બર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। જોકે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી શહેરીજનોને નોંધપાત્ર રાહત મળી છે। બીજી તરફ ખેતી માટે વરસાદ અનુકૂળ સાબિત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવે છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા।